પછી સ્વામીજી એને કહે છે, આ બધું એટલે નડે છે, હું પ્રભુનો થયો કે નહીં એટલું જ જોયા કરવાનું છે. પ્રવીણલાલે સ્વામીજી કહે છે કે આપણે પ્રભુના કેટલા થયા એટલું જ જોવાનું છે, બીજો થયો કે નહીં એ કંઈ જોવાનું નથી. જેવા અક્ષરધામમાં મુક્તો છે, સુધી પ્રકાશે કહ્યું અક્ષરધામમાં છે એના જ આ બધા છે, પણ ચામડાની દ્રષ્ટિ છે, આપણને ચામડા સિવાય કંઈ દેખાતું નથી. દ્રષ્ટિ આપજો દયાળુ કે બધાને અક્ષરધામના મનાય એ દ્રષ્ટિ. આજે અમારો માગવાનો દિવસ છે તો એટલી કૃપા કરજો, બધાને અક્ષરધામના દ્રષ્ટિથી જોયા કરીએ. બસ અક્ષરધામના મુક્તો છે, એવા ને એવા મુક્તો અહીં છે એ સમજવાનું, સમજણમાં જવું છે. સુધરમાં કે આ સમજણમાં તને લઈ જવો છે એટલે દેશકાળ મૂક્યા છે. આપણને બધાને સમજણમાં સમજી લઈ જવા માગે છે, એટલે પણ આપણે દેશકાળમાં નથી જવું. પ્રાર્થના કરી છે, સ્વામી અમારે દેશકાળ નથી જોઈતો, તમે અખંડ અમારી સાથે રહો, બસ એટલું જ અમારે જોઈએ છે. પછી સ્વામીજી કોઠારી સ્વામીને ફોન પર વાત કરે છે. તે જ દિવસે કોઠારી સ્વામીને દક્ષામાં બોલાયેલા અને દક્ષામાં બોલાવીને ફોન પર વાત કરતા હતા. સ્વામીજી આત્મીયતા કોને કહેવાય એનું દર્શન કરાવતા સ્વામીજીએ વાત કરી છે કે પર્વતભાઈ, ગોરધનભાઈ એ બધા આત્મીય કહેવાય. આત્મીય હોય તે અલ્પ સંબંધવાળામાં સહેજ જ ખોવાઈ જાય. સ્વામીજી વાત કોઠારી સ્વામીને કરે છે, પણ આપણા બધા માટે કરે છે. અલ્પ સંબંધવાળો એટલે અક્ષરપૂર્તમની નિષ્ઠાવાળો નહીં. અશોકભાઈ જે વાત કરી આપણને અલ્પ સંબંધમાં ખોવાની વાત કરી. અક્ષરપૂર્તમ નિષ્ઠાવાળો તો આપણો પોતાનો અંગત કહેવાય, પોતાનો કહેવાય, પરિવારનો કહેવાય. સમજી કે એ નહીં, પણ મહારાજના સંબંધવાળો હોય તેની આગળ સહજ ખોવાઈ જવાય, પોતાનું અસ્તિત્વ ભૂલી જવાય. સ્વામી એટલી જ પ્રાર્થના કરવી છે. સ્વામી આપ વાત તો બહુ ઊંચી કરો છો, મોડી વાત કરવાની તમને ગમતી નથી, પણ પ્રાર્થના એટલી જ કરી છે કે અલ્પ સંબંધવાળામાં તો આપ જ્યારે લઈ જશો ત્યારે અમારે જોવું છે, ચોક્કસ જોવું છે. પણ અત્યારે જે નિરંતર સ્વાધ્યાય ભજન કરનારા, કથા વાર્તામાં ડૂબનારા, આપના આકારે જીવનારા એવા જે મુક્તોની વચ્ચે સ્વામી આપ મને મૂક્યો છે, તો નિરંતર એમાં સંબંધની દ્રષ્ટિ જોતા થઈ જવાય એવી કૃપા કરજો. બસ મહારાજના સંબંધવાળો હોય તેની આગળ સહજ ખોવાઈ જવાય, પોતાનું અસ્તિત્વ ભૂલી જવાય, એની આગળ પોતાપણાની ભાવના, એ જ આત્મીયતા કહેવાય. અક્ષરપુરુષોની ઉપાસનાવાળાની વાત નહીં, મહારાજના સંબંધવાળો હોય તેની આગળ પણ પોતાનું અસ્તિત્વ ખોઈ નાખે એવી ભૂમિ એ પોતે જીવે છે ને, એટલે આપણને એ કક્ષાએ લઈ જવા માગે છે. એના જીવનમાં કોઈના માટે કોઈ ભેદદ્રષ્ટિ નથી. આપણે હોય કે મહારાજના સંબંધનો કોઈ બી કે પરોક્ષવાળો હોય, એના માટે એટલી જ કરુણા એની છે. અને આપણે એમના દીકરા છીએ ને, આટલી એવા એ લેવલ ઉપર લઈ જવાય ના સંકલ્પ સાથે એ ધરતી પર આવ્યા છે. લઈ જજો દયાળુ. પછી સ્વામી કોઠારી સાહેબને કહે છે, કથા વાર્તા સમજજો અને સંતોને સમજાવજો. પછી કે 2-4 જણા માટેની આ કથા નથી, સોરી 2-4 જણા માટે આ વાત છે, કે આખા માસ લેવલે સમજ પડે એવી નથી. કે પણ સ્વામીજી તો આપણને બધાને સગમતે સાથે લેવાનું કહે છે, એકેને ગાંગડું રહેવા દેવા માગતા નથી. મારા યુગમાં જે આવ્યો છે અને મારા જેવો કરીને મારે રહેવું છે, એવો સંકલ્પ સહિત ધરતી પર આવ્યા છે. તો એના સંકલ્પને આપણે હાથ પગ આપી એને જે રુચિ છે, એને જે ગમવું છે, એને જે કરાવવું છે, એ પ્રમાણે આપણે બધા જ હા ગર્તન કરી શકીએ. અને ખરેખર એ ભાવનાથી બધા આપના જ સ્વરૂપો છે એવી દ્રષ્ટિથી બધા તરફ નિહાળી શકીએ. તો બુદ્ધિયોગ આપજો.
એ જ આજના શુભ દિવસે અંતની પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની જય.